જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ ભૂમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું પોચી પૂનમના વ્રતમાં ઉપયોગમાં લઈ શકાતો રોટલો. હા મિત્રો, આ પોચી પૂનમનું વ્રત ચાંદા મામાનું હોય છે, જે બહેન કરતી હોય છે. અને આ વ્રતમાં રોટલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ રોટલા વડે આપણે બહેન હોય ને તે ભાઈને કહેતી હોય છે. તો આ રોટલો આપણે કેવી રીતે બનાવવો ને તે આપણને ખ્યાલ નથી આવતો. તો ચાલો આપણે આજે બનાવવાનું જોઈ લઈએ. પોચી પૂનમના વ્રતમાં ઉપયોગમાં લઈ શકાતો રોટલો. પોચી પોચી પૂનમડી અગાસિયા રહેંદા અન ભાઈની બેન રમે કે જમે. હાલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું પોચી પૂનમના વ્રતમાં ઉપયોગમાં લઈ શકાતો રોટલો. હા મિત્રો, તમે જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું. જુઓ, પોચી પૂનમનું વ્રત જે ચાંદા મામાનું હોય છે અને બહેન કરતી હોય છે અને ભાઈને કહેતી હોય છે. આ વ્રતમાં આ રીતનો રોટલાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને આ રોટલો આપણે કેવી રીતે કરવો ને એ ઘણા લોકોને ખ્યાલ નથી આવતો મિત્રો. તો આજે આપણે બનાવવાનું જોઈ લઈએ પોચી પૂનમના વ્રતમાં ઉપયોગમાં લઈ શકાતો રોટલો. પ્રથમ વ્રતનો રોટલો બનાવવા માટે મિત્રો મેં અહીંયા 1 વાટકો જેટલો બાજરાનો લોટ લઈ લીધો છે. અહીંયા એક મોટું વાસણ લીધું છે, એમાં મેં ચાળણી રાખેલી જ છે. અને હવે આપણે 1 વાટકા જેટલો બાજરાનો લોટ ચાળણીમાં ઉમેરી દેવાનો છે. અને આ રીતે આપણે લોટને ચારી લેવાનો છે. અને તેમાં રહેલો બધો કચરો આપણે દૂર કરી દેવાનો છે. તો હવે લોટ આપણો ચરાઈ ગયો છે, એટલે હવે અહીંયા આપણે જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરી દેવાનું છે. અને અહીંયા આપણે રોટલાનો લોટ તૈયાર કરી લેવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો, થોડું થોડું પાણી ઉમેરી દીધું છે અને અહીંયા રોટલાનો લોટને તૈયાર કરી લીધો છે. તો હવે આમ જુઓ મિત્રો, લોટ આપણો તૈયાર થઈ ગયો છે, એટલે હવે આપણે અહીંયા લોટને આપણે સારી રીતે મસળવાનો છે. હા મિત્રો, જ્યારે પણ આપણે બાજરાનો રોટલો બનાવતા હોય ને ત્યારે આપણે લોટને તો સારી રીતે મસળવો જ પડે છે. એટલે હવે હું અહીંયા 2 થી 3 મિનિટ સુધી લોટને સારી રીતે મસળી લઉં છું. મિત્રો 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ પણ આપણો મુલાયમ થઈ ગયો છે. એટલે મેં હવે હાથમાં લઈ લીધો છે અને આ રીતે લુવો તૈયાર કરી લીધો છે. તો તમે જુઓ, હું હવે બંને હાથમાં પાણી લગાડી દઉં છું અને હવે આપણે રોટલાને બનાવવાનો છે. તો તમે જુઓ, હું અહીંયા 2 હાથ વડે આ રીતે રોટલાને બનાવી લઉં છું. તો પહેલાં આપણે રોટલાની ઢાંકણી તૈયાર કરવાની છે. એટલે હવે જુઓ, હું તમને આ રીતે પહેલાં રોટલાની ઢાંકણી તૈયાર કરી લઉં છું. અને હવે ત્યાર પછી હું 2 હાથની મદદથી રોટલો બનાવી રહી છું. જુઓ કેટલો સરળ રીતે રોટલો બની રહ્યો છે, તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આ રીતે આપણે પોચી પૂનમના વ્રતનો રોટલો તૈયાર કરી લેવાનો છે. તો પહેલાં આપણે રોટલો તૈયાર કરી લઈએ છીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે આપણે રોટલો તૈયાર કરી લીધો છે. જુઓ કેટલો સરસ લાગી રહ્યો છે ને આપણો રોટલો. તો બસ હવે આપણે રોટલો આપણો બની ગયો છે. એટલે આ રીતના વાસણમાં મેં રોટલાને ઉમેરી દીધો છે. અને હવે તમે જુઓ, અહીંયા આપણે સેન્ટરમાં આ રીતે આંગળીની મદદથી હોલ પાડી અને રોટલાને તૈયાર કરવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા આ રીતનો હોલ તૈયાર કરી દીધો છે. તો આ રીતે આપણે આ પોચી પૂનમના વ્રતનો રોટલો તૈયાર કરી લીધો છે. તમે જુઓ, હું તમને નજીકથી બતાવી રહી છું. અને આ બાજુ ગેસ ઉપર મેં અહીંયા માટીની તાવડી પહેલેથી જ ગરમ કરવા માટે રાખેલી હતી. હવે રોટલાને આપણે તેના ઉપર ઉમેરી દેવાનો છે. એટલે તમે જુઓ, મેં અહીંયા રોટલાને તાવડીમાં ઉમેરી દીધો છે. અને હવે આપણે અલટ પલટ કરી અને બંને સાઈડ સારી રીતે શેકી લેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો કે થોડોક સમય વીતી ગયો છે. એટલે આપણે અહીંયા તાવીથાના મદદથી રોટલાને પલટી દેવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો રોટલો થોડો શેકાઈ ગયો છે. એટલે આ રીતે આપણે અલટ પલટ કરી અને બંને સાઈડ રોટલાને સારી રીતે શેકી લેવાનો છે. તો હવે તમે જુઓ, મેં પાછો તાવીથા વડે રોટલાને ફેરવી દીધો છે. તો આ સાઈડ આપણો રોટલો સરસ રીતે શેકાઈ ગયો છે અને થોડો ફૂલી પણ ગયો છે. તમે અહીંયા જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવી રહી છું કે આપણો હવે પૂજાનો રોટલો તૈયાર થવા આવી રહ્યો છે. થોડોક સમય વીતી ગયો છે, એટલે ફરી પાછો મેં રોટલાને પલટી દીધો છે. તો તમે હવે અહીંયા જોઈ શકો છો કે અલટ પલટ કરી અને આ રીતે મેં પૂજાના રોટલાને તૈયાર કરી લીધો છે. તો તમે અહીંયા જોઈ શકો છો, જુઓ કેટલો સરસ આપણો પૂજાનો રોટલો તૈયાર થઈ ગયો છે. તો મિત્રો, છે ને સરળ રીત?
તો તમે હવે જોઈ શકો છો કે મેં પૂજાના રોટલાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધો છે. તો હવે તૈયાર થઈ ગયો છે આપણો પોચી પૂનમના વ્રતમાં ઉપયોગમાં લઈ શકાતો રોટલો. આમ જુઓ મિત્રો, હું પૂજાના રોટલાને હાથમાં લઈ અને તમને બતાવું છું કે આ રીતે આપણે રાતે ચાંદા મામાની પૂજા કરવાની હોય છે અને આવી રીતે બહેન ભાઈને કહેતી હોય છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહું છું. તો મિત્રો, તૈયાર થઈ ગયો છે આપણો પોચી પૂનમના વ્રતમાં ઉપયોગમાં લઈ શકાતો રોટલો. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.